હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો નવા બ્લોગની શરૂઆત થઈ રહી છે મંદિરથી. તો બસ અમારા પ્રકાશભાઈ આવી ગયા છે અને કિશનભાઈ બધા નિધિબેનને બધા દર્શન કરવા જાય છે અને અમારા રોહિતભાઈ આવી ગયા છે. બોલો હર હર મહાદેવ. ભાઈ આજનો જે કન્સેપ્ટ છે એમાં સૌથી મોટું આપણે મહાદેવનું જે છે એમાં બતાવ્યું છે મહત્વ. તો કોઈ પણ તકલીફ હોય મહાદેવને યાદ કરો તો થઈ જ જાય. તો જોજો ટાઈટલ છે વશીકરણ. જય મહાદેવ. આઈફોન લઈ તારો કવર કાઢ નાખ. તો ગાઈસ હા કવર કાઢ્યા છે. આઈ રહ્યો ફોન અમારા રોહિતભાઈ ચોરી કરવાના. તો જોજો. એ હેડે મારો ભાઈ જો એ મૂળમાં નહીં લાગતી ગાડી આજ. બોલવાનું નહીં ડાયરેક્ટ. બસ બસ બસ. એ ચોર આવ્યો ચોર. 35 બોલો રોહિત કેશ. વેચવાના ડાયરેક્ટ. રોહિત 35 બોલો એના કેશ હાલ કાલ જ પૂછી તું. આસ્તે આસ્તે દોડ્યો છું. કેમેરામેન બદલાઈ ગયા છે, અમારા કિશનભાઈ બની ગયા છે અને કૂતરું વચમાં અને આ ફોન વાળા ભાઈ ફ્રી વર્કઆઉટ આલું. ચાલો કાપી દે. એટ જ છે. આયા બરોબર બંધ કરી દઈએ તરત જ. બંધ કર્યું પછી તરત જ આમ વિચારમાં જજે પ્લેસ બેકમાં મારો સીન યાદ આવશે બરોબર તને. અરે ભાઈ ચાલુ કરજે જો આ પૈસા. અરે આ શું અચાનક આટલા બધા રૂપિયા અહીંયા ક્યાંથી આયા બરોબર. પછી અમે જો પ્લેસ બેકમાં તમારી જય હો મહાદેવ તો કટ કરી બરોબર. ચાલો વાંધો નહીં. અમારા પ્રદીપભાઈ નોબલ નગરમાં ડેન્જર એરિયો રેડ ઝોન. નોબલ નગર એમના માટે રેડ ઝોન. તો લાગે છે ટીમ 0 તો બૂમ બોલાવા વિલન તરીકે રોલ. મારો ભાઈ વિલન પણ હવે હીરો બનવાનો વીક લાવ્યો ખબર ને. હા વીક લાયા પ્રદીપભાઈ મજબૂત ખર્ચો કર્યો થોડો. આવતા વિડીયોમાં જોજો તમે ખાલી લુક જોજો મારો અને કમેન્ટ મારજો કેવા લાગે ભાઈ. આદા પેરલો કેમ ફૂકા મેલિયા થોડી ટ્રીટમેન્ટ લઈ લઈએ પછી. આવ હા રોહિતભાઈ વિશે કઈ કેવું પ્રદીપભાઈ તમારે જો. રોહિતભાઈ અમારું જેટલું બી કામ છે ને વિડીયો બનાવવાનું એની અંદર જો સૌથી વધારેમાં વધારે શેષ જતો હોય ને તો એ અમારા રોહિતભાઈના કારણે. વાહ વાહ. રોહિતભાઈ ને આમ બે હાથે ને એવો કેમેરો ફરાવે કે એની પાસે ને ગ્લિમ્બર હોય ને એ પણ પાછું પડી જાય. એમ સમજો કે આપણા હાથ જોઈ ગ્લિમ્બર બનાવવામાં આવ્યું છે. બે શબ્દો રાજુ બધા કપડાં ચેન્જ કરીને બધા ફૂલ આમ આવી ગયા છે બધા બહાર મહાદેવના ચોકમાં. બાઈક બી પડ્યું. રોહિતભાઈની જગ્યાએ કિશનભાઈએ લઈ લીધી. ચાલો યોગ્ય લાગે તો આપણે પરમ દિવસે આપણા અંબેમાના મંદિરે તમારા બંનેના ફુડાર કરીને કરી દઈશું કંકુના. કેમ બરાબર ને પ્રકાશ? હા મને કઈ વાંધો નથી. સારું તો ચલો હાલ હું રજા લઉં. મળીએ કાલે. હા ભલે. અરે વળાવશો નહીં, અહીંયાથી નીકળી જાઓ. આવી જશે રોજ. હા હું બાદ આયો બાજે મને कहीं वांधो नहीं. इंडिया में क्या चल रहा है? इंडिया में पहले फॉग चलता था, अभी डॉग चलता है. देखना है. भी आते
એ સાઉન્ડ લાય પડી ગયા એસપી ઓફિસ વાળા પડી ગયા ઓફિસર પડી નહીં ગયા કારણ બ્લોક પડી ગયા Xiaomi Music Speaker. ઓફિસરના હિમાંશુની સગાઈ થવાની છે ચોક્કસ સમયમાં Connected. તો અમે ફોલો કરતો બધા રાજુ જે બી છોકરી ઓફિસર માટે બેઠી હોય બધા ને જોઈ દો કેમ કે એની હગાઈ થવાની હતી ચોક્કસ સમયમાં ટૂંક જ સમયમાં એનું નામ પણ એચપી જ છે બરાબર તમે વિશ્વાસ ના આવતો હોય તો કેમેરો કરી અમે હેમાંશુભાઈ પાજો એટલે એ કહી દેશે ભાઈ કરો ત્યાંથી એને લઈને ત્યાં ફરતા ભાઈ તમે એચપી ફોર્મ નામ કહી દો અરે હિમાંશુ પ્રજાપતિ તો મામલો મેદાને ચડી જશે ગાઈસ પ્રોપર રાઈટ અને 2 વાગ્યા છે અમે સવારના શૂટિંગ કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે 2 વાગ્યા છે અત્યારે તાપ છે તો બી કરી રહ્યા છે અમે શૂટિંગ તો ગાઈસ જેટલો બને એટલો અમને સપોર્ટ કરજો અને તમારા સપોર્ટથી અમે બહુ આગળ જવાના છીએ તો જેટલું બને એટલું આ વ્લોગને બહાર દૂર પહોંચાડો અમારે એસપી ઓફિશિયલ હિમાંશુભાઈના તો આમની ચેનલને જેને લાઈક કરી હોય સબસ્ક્રાઇબ કરી હોય તો જલ્દી અનસબસ્ક્રાઇબ કરો અનલાઈક બધા આમાં ઘૂસી જો અને બધા આમાં ઘૂસી જો જીતી ગુજરાતી અને राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो કયો રોલ છે ભુવાજી તાંત્રિક ઘડીકમાં ભૂત બને છે ઘડીકમાં ભૂવો બને છે ખબર નહીં એ શું બને છે ગાઈસ અને બધા મંદિર જંગલવાળા મંદિરે બધા આવી ગયા છે અને મયુરભાઈ અમારા અને પ્રદીપભાઈ તડકાના તપ્યા છે બહુ મજબૂત અને અમારા રાજભાઈ જેવો આજે તાંત્રિક બન્યા હા આ સ્ટાલ બહુ ગરમ થઈ ગઈ છે પણ આદિવાસી તેલ લગાવીને વાળ મોટા કરવાના હા બાબા દિલનું એસપી ઓફિશિયલ તો ટૂંક સમયમાં પ્રદીપના બાલ આવી જવાના કાળા બમ્બર બાલ આવવાના ટૂંક સમયમાં એ તાલ ચમકતી તાલ અહીંયા હવે ગાઈસ ફાઇટિંગનો સીન ચાલુ થશે બસ છેલ્લો સીન છે ભાઈ પતી ગયું અલ્યા નથી સાઉન્ડ ચાલુ કર ખાલી રાતનો સીન દેવો લે સાઉન્ડ મને માફ કરજો બટા મને કઈ ખબર નથી કે હું શું કરતી હતી શું નહીં માર્કેટમાં કોણ આવ્યું નવું બધી કોલ લાઈ કોણ સાઉન્ડ જોજે કે અહીં ચાલુ ટીંચર્યું હઈ ભાઈ માથું ચડી જાય ને બધા તાપના બધા કપડાં બધું ફાઇટિંગ બાઇટિંગ બધું પતી ગયું હોય અને બસ હવે બધા ઘરે જવાની તૈયારી કરે છે સીન બાકી છે લે તો રાજભાઈ શક્તિ તમે ઇસ્તેમાલ કરી અમને ભારે પડી ટોંગી બાબા અમને માર પડાવરાયો અને હકીકતમાં તમે કિશનભાઈના કાકા નથી ફાધર તો બસ હવે ભાત ગામમાં જવાની તૈયારી કરીએ છીએ તો પ્રદીપભાઈ બસ કઈ નહીં આ છેલ્લો સીન પતાવ આવ્યા હા એક શૂટિંગની અંદર અને અમે આ ખુરશી લઈને જઈએ છીએ આ ગાર્ડનની અંદર આ જો બધા કામ ચોરો બરાબર બીજા પાછળ આવો જો એ ભાઈ કામ કર સોરી મોડી શેઠ માણસ બોલો કામ કરવાનો ઓ હો સીટ લેવા અહીંથી ઊંચો કઈ લેતો ખરી એ તો બસ ગાઈસ ઓલમોસ્ટ શૂટિંગ પતી ગયું છે ખાલી છેલ્લો એક સીન બાકી છે તો અમે ભાત ગાર્ડનમાં આવ્યા છીએ આ સીન છે પહેલો અને આવતી આવ્યો છેલ્લો અને અમારા રાજભાઈની રિક્ષાનું પંચર પડ્યું હતું તો પંચર બનાવીને તો બી આવ્યા બરાબર BMW તો ગાઈસ ટીમ 018માં બધા મહેનતી છે કોઈ પાછું પડ્યું એમ નહીં અને અમારા ભાત ગામમાં વિશાલભાઈ અમને ફૂલ સપોર્ટ કરે છે અને જો આ પ્રકાશભાઈ અમારા કીડીઓને અત્યારે દાવત આપી રહ્યા છે જો એમને આજે મોજ પડી જશે તો પૂન કરશો તો બધું થશે સારું બરાબર તમારું કોઈનું સારું વિચારશો તો સારું થશે એ સાકરિયા છે નાની એક દાણો ખાઈ લે એમાં એનું વશીકરણ થઈ જાય છે પણ જરૂર ખાલી આપણે એક દાણાની જતી જોજે પાછી બચી પણ આપણે મંગાયા હતા આટલા બધા એટલે મેં કીધું વધે એ બધા કીડીઓ બીડીઓને ખવડાવી દઈએ અત્યારે ને તમારું કેવું ડીઓપી સાચી વાત છે ને હા
શંકર ભગવાન તો ઘરે હ એ બંધ કર. સાહેબ પ્રદીપ થોડોક આમ રે છેલ્લે આમ આવતું રહેવાનું કરે ને થોડોક આગળ હા મારા જ જતો વાતો કરતા હોય કેમેરામેન બદલી ગયા હા તું આગળ આવી જા પ્રદીપ જોડાવો તને ઉતારતા સાઉન્ડ પકડી ગયો ચાલુ હો હું કહું પછી ફોન ઉઠાવજો આવ્યો છે ફોન આવ્યો જો લે ફટાફટ લે એનો ફોન જોવામાં માં દોડી ગયું હાલે રાખે બા આગળ આ બધા નાખીને બીજે તો એ સાયલેન્ટ ચાલુ જો રોહિતભાઈ પૂનદાન કરે આપણને ભૂખ લાગે આપણે ખાવા જેવું તો ભાઈ કીધું ખાવા જેવું ને યાર. વાહ વાહ તને બહુ પૂન મળશે રોહિત આવી જા ને ઘડીક ભાઈ રિયાન કે વધાવો થોડો ધીમા છું આમ આમ ફરીને ઉભો તો તારું ડાકી દેખાય ચાલુ હો ભાઈ શાંતિથી લાગી આવ્યો ફોન બોલ બોલ ત્યાં મેલ તો ફોન મૂકે આવા બરોબર મેલ ફોન કેજે આ લોકોના એને પૂરું કરવા એટલે હું કહું પેલા સાંભળતા હોય ને વાત તો ના થાય આવી જેને પૂરું કરો આવો બધા આવો 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 બોલો પ્રદીપભાઈ આજનું શૂટિંગ કેવું રહ્યું? બસ આનું શૂટિંગ એકદમ જોરદાર રહ્યું અને બધું શૂટિંગ અત્યારે પતી ગયું છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા બધાના પોતાના ઘરે અને અમારા રાજભાઈ રિક્ષા ચલાવી રહ્યા છે અને મારા બાજુમાં કિશનભાઈ અને રોહિતભાઈ બેઠા છે આ બાજુથી બરાબર અને અમારા રાજભાઈ જુઓ બરાબર. તો મિત્રો અમારા જે વિલોગની અંદર તમને કેવું લાગે છે અને વિલોગ કેવો આવે છે જો તમને મજા આવતી હોય અને તમારે કાયમ જોવું હોય કે પ્રકાશભાઈ કેવી રીતે લોકોને શૂટિંગ શીખવાડે છે અને કેવી રીતે અમારું શૂટિંગ થાય છે તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી. જય માતાજી.